નમસ્કાર દર્શક મિત્રો, પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આમ તો માણસ પોતાના જીવનમાં અનુભવના આધારે શીખતો હોય છે, પરંતુ ઘણી વખત આપણે બીજા કોઈના અનુભવના આધારે નિર્ણય લેતા શીખવું જોઈએ। આ બાબતને આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ આંકલાવના જંકભાઈ પટેલ સાથે। તેમના જીવનમાં બનેલી એક સામાન્ય પણ કહેવાથી ખૂબ મોટી ઘટના, જે લોકો સમક્ષ મૂકવા જઈ રહ્યા છે, જેથી કરીને તેઓ પોતે હેરાન થયા તે રીતે બીજા કોઈ વ્યક્તિ હેરાન ના થાય તેવું એ પોતે જ રહ્યા છે। જનકભાઈ પટેલ, મારા દીકરાને કમરની નીચેના ભાગમાં ગાંઠ હતી અને તેમાંથી રસી આવતી હતી, જેને લઈને અમે 2-3 હોસ્પિટલમાં બતાવ્યું, ત્યાં સારવાર પણ કરાવી અને 2-3 મહિના જેટલો સમય પણ વીતી ગયો। આમ છતાં પણ તેનું યોગ્ય નિદાન થયું નહીં, જેને લઈને અમે અમારા પરિવારમાં આ બાબતે ચિંતા રહ્યા કરતી હતી। પરંતુ આંકલાવ શહેરમાં આવેલ ડૉક્ટર સંદીપભાઈને ત્યાં સારવાર કરવામાં આવી અને ત્યાં તેનું ઓપરેશન પણ કરવામાં આવ્યું અને આજે તેને ખૂબ સારું છે। આજે હું ચોક્કસથી કહી શકું છું કે ડૉક્ટર સંદીપ પટેલ ચોક્કસ નિદાન કરવામાં પારંગત છે। તેમની હોસ્પિટલમાં ઓપરેશન કર્યા પછી આજે મારો દીકરો એકદમ સ્વસ્થ છે। ડૉક્ટર સાહેબને ત્યાં સારવાર અને ઇલાજ બંને ખૂબ સારી રીતે કરવામાં આવે છે। આને લઈને આપ લોકોને શું મેસેજ આપવા માંગો છો? મારો મેસેજ એ છે કે આપણે કોઈ પણ દર્દ હોય તો સારામાં સારા ડૉક્ટર પાસે સલાહ લેવી, ખોટી જગ્યાએ જવું નહીં। જે રીતે જનકભાઈ પટેલ સાથે વાત થઈ તે રીતે ફરીથી અમે આપ સૌને કહેવા માંગીએ છીએ કે કોઈ પણ કાર્ય કરતા પહેલા એક્સપર્ટની સલાહ લો અને નિષ્ણાત ડોક્ટર જોડે સારવાર કરાવો। શું મેસેજ આપવા માંગો છો? મારો મેસેજ એ છે કે આપણે કોઈ પણ જરૂર હોય તો સારામાં સારા ડોક્ટર પાસે સલાહ લેવી, ખોટી જગ્યાએ જવું નહીં। જે રીતે જંકભાઈ પટેલ સાથે વાત થઈ તે રીતે ફરીથી અમે કહેવા માંગીએ છીએ કે કોઈ પણ કાર્ય કરતા પહેલા એક્સપર્ટની સલાહ લો અને નિષ્ણાત ડોક્ટરની પાસે સારવાર કરાવો। આણંદ જિલ્લાના આંકલાવ ખાતે આવેલ શ્રી હોસ્પિટલ બેંક ઓફ બરોડા પહેલા માળે આંકલાવ મેઇન રોડ ડોક્ટર સંદીપભાઈ પટેલ સાહેબની ગરીબ દર્દીઓની ખૂબ સારી સેવાઓ આપતા નજરે જોવા મળ્યું તેમજ દર્દીઓ દ્વારા જાણવા મળ્યું અને શ્રી હોસ્પિટલના ડોક્ટર સંદીપભાઈ પટેલનો દર્દીઓ તેમજ તેમના સગા સંબંધીઓએ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો। રિપોર્ટર સમીર ગુહા, આંકલાવ।